તો મિત્રો આજે આપણે જોઈએ ધોરણ 8 સત્ર 2નું જે પ્રકરણ 8 છે, જે રાશિઓની તુલના. તો ધોરણ 8 પ્રકરણ 8 રાશિઓની તુલના વિશેનો આપણે અભ્યાસ કરીશું. તેમાં પુસ્તકના બધા જ ઉદાહરણો તેમજ સ્વાધ્યાય વર્ક કરીશું. નાનામાં નાની પણ ગણતરી તમને સમજાવીશ. તો ચાલો જોઈએ આપણે પહેલાં આ જે પ્રકરણ છે એની પ્રસ્તાવના વિશેનો ખ્યાલ મેળવીએ. તો ગુણોત્તર એટલે શું? તો ગુણોત્તર એટલે કે કોઈ પણ બે વસ્તુ આપેલી હોય તો આપણે એની સરખામણી કરીએ તેને ગુણોત્તર કહે. તો જેવી રીતે કે સફરજન અને નારંગી આપેલા છે, તો સફરજન અને નારંગીની કેટલા પ્રમાણમાં છે તે શોધવા માટે આપણે ગુણોત્તરનો ઉપયોગ કરીએ છીએ. તો ધારો કે એક ટોપલીમાં 20 સફરજન અને 5 નારંગી છે. તેથી જો આપણે પહેલાં સફરજન અને નારંગીનો ગુણોત્તર શોધવો હોય, તેથી સફરજન અને નારંગીનો ગુણોત્તર 20:5 થશે. હવે આપણે તેને ભાગાકાર સ્વરૂપે લખીએ તો 20/5 બરાબર 5 ચોક 20 એટલે કે 4/1. નારંગી અને સફરજનનો ગુણોત્તર બરાબર 5:20 એટલે કે 5/20 એટલે 5 ચોક 20. આપણે તેને ભાગાકાર સ્વરૂપે લખીએ પછી ઉડાડીએ તો 5 ચોક 20 એટલે કે 1/4 મળશે. હવે જુઓ અહીંયા 4/1 એટલે 4:1 અને 1/4 એટલે 1:4 વાંચન કરી શકાય. તો 4:1 એટલે કે 4:1 અને 1:4 એટલે કે 1:4. તો એ રીતે આપણે તેનું વાંચન કરી શકીએ. હવે એક બીજું ઉદાહરણ લઈએ કે 25 ફળો પૈકી 5 નારંગી છે, તો તેની ટકાવારી આપણે કેવી રીતે મેળવી શકાય તે સમજીશું. તો 25 ફળો પૈકી 5 નારંગી છે, તો તેની ટકાવારી શોધવા માટે આપણે શું કરીશું? તો નારંગીની ટકાવારી શોધવાની છે. કુલ ફળો છે 25, તો કુલ ફળોને આપણે નીચે લખીશું, નારંગી ઉપર છે, અને ટકાવારી કાઢવા માટે આપણે તેને 100 ગુણીશું. હવે ઉડાડીએ એટલે 25 ચોકો અને 5 ગુણ્યા 4 બરાબર 20% નારંગી છે. તો ગુણોત્તર આપેલો હોય તો તેના આધારે આપણે જો ટકાવારી શોધવી હોય તો આપણે એને 100 વડે ગુણવું પડે. હવે આપણે દાખલો જોઈએ. તો આ દાખલો તો આપણે પુસ્તકમાંથી લીધેલો છે અને એના આધારે આપણે ગણતરી કરીશું. હવે શું શોધવાનું છે આ દાખલાની અંદર? તો છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર શોધવાનો છે. 2 શિક્ષકો સાથે જતા હોય તો વ્યક્તિ દીઠ ખર્ચ શોધવાનો છે. પછી પ્રવાસનું વિરામ સ્થળ 22 કિલોમીટર દૂર હોય તો પ્રવાસ કુલ કિલોમીટરના કેટલા ટકા થાય એ શોધવાનું છે, અને પ્રવાસમાં બાકી રહેલા અંતરની ટકાવારી શું થાય તે શોધવાની છે. તો ચાલો આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. કુલ વિદ્યાર્થીઓમાંથી 60% છોકરીઓ છે, તેમની સંખ્યા 18 છે. એટલે કે ધારો અહીંયા કુલ વિદ્યાર્થીઓ આપ્યા નથી, એટલે આપણે ધારો કે કુલ વિદ્યાર્થીઓ x છે. xના 60% બરાબર 18.
તેથી x ગુણ્યા 60/100 બરાબર 18. હવે આપણે પદને ઉલટાવીએ, એક્સને આ બાજુ રાખીએ છીએ, આ બધી સામે લઈ જઈશું એટલે અંશનું છેદમાં જશે અને છેદનું અંશમાં આવશે. હવે આપણે ઉડાડીએ તો 0 થી 0 કટ થશે, પછી 6 તરી 18 અને 10 તરી 30. તો કુલ વિદ્યાર્થી મિત્રો કેટલા હશે? 30. તો પહેલા નંબરનો આપણને અહીંયા જવાબ મળ્યો કે કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે. હવે કુલ વિદ્યાર્થીઓના આધારે આપણે છોકરા પણ શોધી શકીએ અને તેમનો ગુણોત્તર પણ શોધી શકીએ. તો છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર શોધવાનો છે પહેલાં. તો છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર, છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર બરાબર 18/12. તો 18/12 કરીએ ને આપણે તેને ઉડાડીએ તો 6 દુ 12, 6 તરી 18, એટલે કે 3/2 બરાબર 3/2 ગુણોત્તર મળશે. હવે દેખો કુલ વિદ્યાર્થીઓ 30 હતા, એમાંથી આપણે છોકરીઓ 18 માઇનસ કરીએ તો છોકરા કેટલા હશે? 12. કુલ સંખ્યા કેટલી છે વિદ્યાર્થીઓની? 30. માંથી 18 છોકરીઓ બાદ કરીએ તો છોકરા કેટલા હશે? 12. તો આ રીતે છોકરા મેળવી શકાય. હવે આપણે પરિવહનનો ખર્ચ, તો કુલ અંતર આપણે જવાનું અને આવવાનું એમ બે રીતે. તો કુલ અંતર જે હશે શોધવા માટે 55ને આપણે 2 વડે ગુણીશું અને જે ભાવ છે 12 રૂપિયા તેના વડે ફરીથી ગુણીશું. તો પરિવહનનો ખર્ચ બરાબર કુલ અંતર ગુણ્યા ભાવ બરાબર 55 ગુણ્યા 2. 55 કિલોમીટર દૂર છે શાળાથી, તો 55 ગુણ્યા 2 આવવા જવાના કિલોમીટર ગુણ્યા 12 રૂપિયા પ્રતિ કિલોમીટરે વસૂલ કરે છે. તો 12 ગુણીશું તો એ 55 ગુણ્યા 2 ગુણ્યા 12 કરશો તો 55 દુ 110 ગુણ્યા 12 બરાબર 1320 રૂપિયા આ પરિવહનનો ખર્ચ. હવે આપણે કુલ ખર્ચ શોધીશું. તો કુલ ખર્ચમાં અલ્પાહારનો ખર્ચ અને પરિવહન ખર્ચ બંનેનો આપણે સરવાળો કરીએ. તો કુલ ખર્ચ બરાબર અલ્પાહારનો ખર્ચ વત્તા પરિવહન ખર્ચ વત્તા પરિવહનનો ખર્ચ બરાબર 4280 વત્તા 1320 બરાબર 5600 રૂપિયા. એટલે કે કુલ ખર્ચ થયો 5600 રૂપિયા. હવે આ જે 5600 રૂપિયા છે તે બધી વ્યક્તિઓ વડે ભાગી નાખીશું એટલે આપણે એક વ્યક્તિ દીઠ ખર્ચ મળશે. તો એ અલ્પાહારની કુલ કિંમત 4280. બે શિક્ષકો સાથે જતા હોય તો વ્યક્તિઓનો ખર્ચ શોધવાનો છે. તો કુલ વિદ્યાર્થીઓ 30 છે અને 2 શિક્ષકો, એટલે કુલ ટોટલ વ્યક્તિઓ થશે 32. તો 32 વ્યક્તિઓના આધારે આપણે એક વ્યક્તિનો ખર્ચ શોધીશું. તો કુલ વ્યક્તિઓ બરાબર 18 છોકરીઓ પ્લસ 12 છોકરા પ્લસ 2 શિક્ષકો બરાબર 32 વ્યક્તિઓ થશે. માટે એક વ્યક્તિનો ખર્ચ આપણે શોધવા માટે શું કરીશું? તો
₹5000 જે ટોટલ ખર્ચ હતો, કુલ ખર્ચ, એને 32 વડે ભાગીશું તો આપણને એક વ્યક્તિ દીઠ ખર્ચ મળશે. તો એક વ્યક્તિનો ખર્ચ બરાબર 5600 ભાગ્યા 32 બરાબર 175. હવે આગળનો પોઈન્ટ જોઈએ કે પ્રવાસનું જે વિરામ, પહેલું જે વિરામ જે છે એનું સ્થળ 22 કિલોમીટર દૂર, જે 55 કિલોમીટરના કેટલા ટકા છે તે શોધવાનું છે. તો આપણે જે 4 નંબરની જે વસ્તુ છે, પ્રવાસમાં બાકી રહેલા અંતરની ટકાવારી શું થાય તે શોધીએ. તો પ્રવાસનું સ્થળ વિરામ 22 કિલોમીટર દૂર હોય તો તે પ્રવાસના કુલ કિલોમીટરના 55ના કેટલા ટકા થાય તે શોધીએ. નંબર 3, પ્રવાસના વિરામનું સ્થળ. પ્રવાસના વિરામનું સ્થળ બરાબર 22 કિલોમીટર, જે 55 કિલોમીટરના કેટલા ટકા. કિલોમીટરના કેટલા ટકા. તો 22 ભાગ્યા 55 ગુણ્યા 100 કરીશું. જે કુલ અંતર છે આપણે નીચે લખીશું અને જેની ટકાવારી શોધવાની છે તે ઉપર લખીશું. 11 × 5 = 55 ને 11 × 2 = 22 થશે અને 5 × 20 = 100, એટલે કે 20 × 2 બરાબર 40%. હવે આપણે 100%માંથી 40% માઇનસ કરીએ તો 60% અંતર કાપવાનું હજી બાકી છે. તો પ્રવાસમાં બાકી રહેલા અંતરની ટકાવારી શું થાય તો 60%. તો એ 4 નંબરનો આપણે જવાબ મેળવ્યો. પ્રવાસમાં બાકી રહેલા અંતરની ટકાવારી શું થાય. તો મિત્રો, આ તો ઉદાહરણ 1 જે તમને ખ્યાલ આવી જ ગયો હશે. હવે આપણે આગળ જોઈશું મદદ કરે છે. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 1. તો એ સાયકલની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે સાયકલ સાથે સ્કૂટરની ઝડપનો ગુણોત્તર શોધવાનો છે. તેથી સાયકલની ઝડપ પહેલાં લખીશું, પછી નીચે સ્કૂટરની ઝડપ લખીશું. હવે અહીંયા યુનિટ સરખા છે એટલે યુનિટ શું થઈ જશે, કટ થઈ જશે. અહીંયા 15 કિલોમીટર અને સ્કૂટરની ઝડપ છે 30 કિલોમીટર, એટલે 15 × 1 = 15 અને 15 × 2 = 30. આપણે ડાયરેક્ટ પણ ઉડાડી શકીએ છીએ અને આ રીતે પણ ઉડાડી શકીશું. તો 1/2 એટલે કે 1/2 ગુણોત્તર મળશે. 15 × 2 = 30, એટલે ઉપર 1 રહેશે, કંઈ ન વધે એટલે 1 અને નીચે રહેશે 2. તો 1/2 ગુણોત્તર થશે. હવે છે મીટર અને કિલોમીટરનો. તો મીટર અને કિલોમીટરનો ગુણોત્તર આપણે સરખા હતા. પહેલાં 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય તે ખ્યાલ હોવો જરૂરી છે. તો 5 મીટર ભાગ્યા 10 કિલોમીટર. હવે મીટરનો આપણે મીટર જ રહેશે, પણ અહીંયા જે કિલોમીટર છે એને આપણે મીટરમાં ફેરવીશું. તો 10 કિલોમીટરના મીટર થશે 10000. તો 5 ભાગ્યા 10000, તો 5 × 2 = 10, એટલે કે 1/2000, એટલે કે 1/2000 તે તેનો ગુણોત્તર થશે. હવે આપણે દાખલા નંબર જોઈએ C.
એટલે કે 3 નંબરનો, તો 50 પૈસા અને 5 રૂપિયા. તો મિત્રો તમને ખબર જ છે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય. તો 50 પૈસા જે પહેલાં આપેલા છે આપણે એને ઉપર લખીશું અંશમાં અને છેદમાં લખીશું 5 રૂપિયા. હવે રૂપિયાને આપણે પૈસામાં કન્વર્ટ કરીશું. તો 5 ભાગ્યા 5 ગુણ્યા 100 એટલે 50 ભાગ્યા 5 ગુણ્યા 100 એટલે આપણે એને ઉડાડીશું એટલે તેનો જવાબ મળશે 1/10. એ 50 ભાગ્યા 500 એટલે 50 દાન 500, 1 ભાગ્યા 10 બરાબર 1/10 લખી શકાય. તો જ્યારે યુનિટ સરખા આપેલા હોય ત્યારે આપણે સરળતાથી ગુણોત્તર શોધી શકીએ છીએ. એટલે કે કિલોમીટરનું મીટર સાથે રૂપિયાનો પૈસા સાથે સરખામણી કરી શકાય. હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. હવે આ જે ગુણોત્તર આપેલા છે એને ટકાવારીમાં આપણે રૂપાંતર કરવાનું છે. તો ટકાવારીમાં રૂપાંતર કરવા માટે આપણે ગુણોત્તરને 100 વડે ગુણીશું. તો 3/4 બરાબર 3/4 ગુણ્યા 100. 4 ઉડી છે 25 ચોકો 100, 25 તરી 75, તો 75%. તો ટકામાં ફેરવવા માટે આપણે શું કરીશું? તો 100 એ ગુણીશું. નંબર 2 છે 2/3 એટલે કે 2/3 ગુણ્યા 100 બરાબર 200/3 બરાબર આપણે 203 વડે ભાગીશું એટલે આપણે તેનો જવાબ શુદ્ધ અપૂર્ણાંકમાં મળશે. મિશ્ર અપૂર્ણાંકમાં મળશે, પૂર્ણાંક પ્લસ અપૂર્ણાંકમાં. તો 66.2%. તો ટકામાં કરવા માટે મિત્રો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે 100 વડે ગુણવું પડે. તો પહેલાં ગુણોત્તરને ભાગાકાર સ્વરૂપે લખી અને પછી 100 વડે ગુણવાનું અને પછી જેટલું કટ થતું હોય એટલું કટ કર્યા પછી આપણે છેલ્લે એને ટકારીમાં લખી શકીએ. હવે દાખલા નંબર 3 જોઈએ. 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે? તો 25ના 72%. 25ના 72% બરાબર 25 ગુણ્યા 72 ભાગ્યા 100. 25 ચોકો 100, 32/4 એટલે કે 4/8 18 ચોક 72 એટલે કે 18 વિદ્યાર્થી. તો 25ના 72% કેટલા થશે? 18 વિદ્યાર્થીઓ. હવે આપણે આગળ જોઈએ. દાખલા નંબર 4. એક ફૂટબોલ ટીમ તેમની રમેલી મેચમાંથી 10 મેચ જીતી હતી. જો તેમની જીતેલી મેચની ટકાવારી 40% હોય તો તેઓ કુલ કેટલી મેચ રમ્યા હશે? 10 મેચ જીત્યા જે 40% છે એટલે કે 10 મેચ બરાબર 40% બરાબર 10 મેચ. 40% બરાબર 10 મેચ બરાબર 100% બરાબર કેટલી મેચ? તો આપણે પદ મૂકીએ અને ઉડાડીએ તો 100 ગુણ્યા 10 ભાગ્યા 40. 100 ગુણ્યા 10 ભાગ્યા 40 એટલે 0 0 ઉડી ગયું. 4 25 ચોકો 100 એટલે 25 મેચ. 10 મેચ બરાબર 40% હોય તો 25 મેચ બરાબર 100%, એટલે કે કુલ 25 મેચ હશે. હવે આપણે દાખલા નંબર 5 જોઈએ સ્વાધ્યાયનો. જો ચમેલી પાસે તેની રકમના 75% વાપર્યા પછી 600 રૂપિયા બાકી રહ્યા હોય તો તેની પાસે શરૂઆતમાં કુલ કેટલી રકમ હશે? હવે દેખો, ચમેલીએ 75% રકમ વાપરી નાખી એટલે કે 25% તેની પાસે બચ્યા છે. તો 25% બરાબર 600, તો 100% બરાબર કેટલા? તો ચાલો ગણીએ. દાખલા નંબર 5. તો 75% વાપર્યા. 75% વાપર્યા માટે
100% માઇનસ 75%. 25%. એટલે કે 25% જે છે એ 600 રૂપિયા છે. 25% બરાબર 600, માટે 100% બરાબર કેટલા? એટલે 100 ગુણ્યા 600 ભાગ્યા 25, 25 ચોકો 100, 600 ગુણ્યા 4 બરાબર 2400 રૂપિયા. તો આ તો દાખલા નંબર 5નો જવાબ. હવે દાખલા નંબર 6 જોઈએ. એક શહેરમાં કુલ વ્યક્તિઓમાંથી 60% વ્યક્તિઓને ક્રિકેટ, 30% વ્યક્તિઓને ફૂટબોલ અને બાકીની વ્યક્તિઓને બીજી રમતો ગમે છે. જો શહેરમાં કુલ 50 લાખ વ્યક્તિઓ હોય તો તે પ્રત્યેક રમતમાં કુલ વ્યક્તિઓની સંખ્યા કેટલી હશે? તો દેખો, અહીંયા કુલ વ્યક્તિઓ છે 50 લાખ, જેમાં 60% વ્યક્તિઓને ક્રિકેટ ગમે છે, 30% વ્યક્તિઓને ફૂટબોલ અને બાકીની વ્યક્તિઓને એટલે કે 10% વ્યક્તિઓને બીજી રમતો ગમે છે. તો પ્રત્યેક રમતમાં કેટલી સંખ્યા હશે તે આપણે શોધવાનું. તેથી પહેલાં લખીએ 60% પ્લસ 30% બરાબર 90%, માટે 100% માઇનસ 90% બરાબર 10%, બાકીની વ્યક્તિઓ. હવે 50 લાખના આપણે 60%, પછી 30% અને 10% કાઢીશું. પ્રત્યેક રમતની કુલ વ્યક્તિઓ આપણે શોધવાની છે. તો 50 લાખ ગુણ્યા 60 ભાગ્યા 100, બે મીંડા ઉપર નીચે ઉડી ગયા. હવે 5 લાખ ગુણ્યા 6, 5 લાખ ગુણ્યા 6 બરાબર 30 લાખ. તો ક્રિકેટ પસંદ કરનાર વ્યક્તિઓ કેટલી હશે? 30 લાખ. તે રીતે 50 લાખ ગુણ્યા 30 ભાગ્યા 100, બરાબર 5 લાખ ગુણ્યા 3, 5 લાખ ગુણ્યા 3 બરાબર 15 લાખ. ફૂટબોલ, તો ફૂટબોલ પસંદ કરનાર વ્યક્તિઓ હશે 15 લાખ. અને છેલ્લે જોઈએ 50 લાખ ગુણ્યા 10 ભાગ્યા 100, બરાબર 5 લાખ બીજી રમતો પસંદ કરનાર વ્યક્તિઓ હશે. તો મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે હવે પછીના દાખલા જોઈશું. તો તમને વિડીયો ગમે તો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી. તેમજ અવનવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.